વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી હવે જ્યારે નજીકમાં આવી ગઈ છે ત્યારે શહેરના વોર્ડ નંબર 16ના કોંગ્રેસના ઉમેદવારો શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અલકાબેન પટેલ, સુવર્ણાબેન પવાર તથા ગૌરાંગ સુતરિયા આજરોજ ઇલેક્શન વોર્ડ નંબર 16માં સમાવિષ્ટ વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર આવેલા ગોવર્ધન પાર્ક સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોમાં જનસંપર્ક ફેરણી માટે નીકળ્યા હતા, જ્યાં સ્થાનિક લોકોએ તેઓના ભવ્ય સ્વાગત સાથે કોંગ્રેસની પેનલને ચૂંટી લાવવા માટે પોતાનું સમર્થન આપ્યું હતું। આજે ઇલેક્શન વોર્ડ નંબર 16ના કોંગ્રેસના ઉમેદવાર તથા વિપક્ષના નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના 25 વર્ષના શાસનકાળ છતાં વડોદરાના મોટાભાગના વોર્ડ વિસ્તારોમાં પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। તેમ છતાં ભારતીય જનતા પાર્ટી વિકાસની મોટી વાતો કરી એક રીતે જનતાને ગુમરાહ કરે છે। જનતા મૂર્ખ નથી, બધું સમજે છે। એટલે જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ્યારે લોકો સમક્ષ જાય છે ત્યારે લોકો 5 વર્ષની કામગીરી માટે શું કામગીરી કરી તે પૂછી રહ્યા છે। હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કે ભાજપના કોઈપણ પદાધિકારીઓને ખુલ્લા મંચ પર ચર્ચા કરવા માટે પડકાર ફેંકું છું। અમે જ્યારે આજે જ્યાં ભાજપના કાઉન્સિલરો હતા તે દરેક વિસ્તારમાં પાણીની તથા ડ્રેનેજ સહિતની મુખ્ય સમસ્યાઓ અંગે લોકોની રજૂઆતો અમારા સમક્ષ આવી છે અને અમે તેઓને ખાતરી આપી છે કે અમે તમારી સમસ્યાઓ દૂર કરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું। આ વખતે જનાદેશ અમને મળશે અને જંગી બહુમતી સાથે અમે ચૂંટાઈને પ્રજાની સેવા કરીશું। આ તો કુબેરેશ્વર મંદિરથી ચાલુ કરીને ગોવર્ધન 5-10 સોસાયટી હમણાં ફર્યા છે, આગળ વધી રહ્યા છે અને મેઇન સમસ્યા પાણી છે। લોકો કહે છે પાણી ઓછો પ્રેશરથી આવે છે, પણ સવાલ વોર્ડ નંબર 16નો નથી। વોર્ડ નંબર 15, વોર્ડ નંબર 14, વોર્ડ નંબર 13, વોર્ડ નંબર બધા વોર્ડોને 17, 16 આ બધામાં પાણી ઓછું આવે છે। તો આવી કોર્પોરેશનો સત્તા પર બેઠીને 25 વર્ષમાં જો નાગરિકોને પાણી ના આપી શકતો હોય તો એમની વ્યવસ્થા કરતાં આવડતું જ નથી, વાત નક્કી થઈ ગઈ। અહીંયા બત્તુભાઈ છે એટલે પાણી નથી, તો બીજા વોર્ડમાં બત્તુભાઈ છે ભાઈ, અને 25 વર્ષથી શાસન કરો છો અને કોર્પોરેશનની ફરજિયાત ફરજોમાં આવે છે કે પાણી નાગરિકોને પૂરતા પ્રેશરથી મળવું જોઈએ, તો તમે કેમ નથી આપતા ભાઈ? બત્તુભાઈ દુશ્મન હોય તો એના ઘરે નહીં આપતા, પણ લોકો જ્યારે તમને ધારાસભ્ય બનાવતા હોય, મિનિસ્ટર બનાવતા હોય, તમને સંસદ સભ્ય બનાવતા હોય, તમને કોર્પોરેશનની સત્તા આપતા હોય, કોઈ છતાં આ બહાનું કરો છો તમે લોકોની જોડે। નાગરિકો વેરો ભરે છે, એટલે હું હવે જે વિચાર કરું છું કે આ બધા નાગરિકોની એફિડેવિટ કરી એમના બિલો લઈ અને PIL દાખલ કરવાનો વિચાર કરી રહ્યો છું। કારણ કે ખોટા બહાના બતાડવા 25 વર્ષના 90 રૂપિયાના 1500 રૂપિયા થઈ ગયા, 1200 રૂપિયા થઈ ગયા, પાણી 3 ટાઈમનું 1 ટાઈમ થઈ ગયું, તો વેરા વધે, ડેવલપમેન્ટ થાય, વિકાસ થાય, વેરા વધે, પણ સુવિધા તો ના ઘટે ને। અહીંયા તો સુવિધા બી ઘટતી જાય છે, હાઉસ ટેક્સ બી વધતું જાય છે, લાઇટનું બિલ બી વધતું જાય છે। તમે વિચાર કરો, મોટા વાયદા કરવાથી ફાયદો શું છે? ગાયો શિંગડા મારતી હોય, કૂતરા દોડતા હોય, કોઈ એની વ્યવસ્થા નહીં। આ બધી વ્યવસ્થા કરો અને ખોટી મોટી વાતો ના કરો। આ વાત લઈને અમે આગળ વધી રહ્યા છીએ। આમ તો કોરોના મહામારીની દશા જોઈ લો, તમે ગેસના બાટલાનો ભાવ જોઈ લો, તમે આજે 100 રૂપિયા થઈ ગયો પેટ્રોલ ડીઝલનો ભાવ એ જોઈ લો, 2 કરોડ યુવાનોની નોકરીનું શું થયું? આ બધા વાયદા પર વાયદા છે, પણ મૂળ કોર્પોરેશનની વાત આવે ત્યારે લોકોને સૌથી પહેલાં ફરજિયાત પ્રમાણમાં પીવાનું પાણી મળે એ વ્યવસ્થા કોર્પોરેશન નહીં કરી શકી છે, અને ફેલિયર કોર્પોરેશનમાં બેઠેલા લોકો છે, ખાલી એકબીજાના વાર્તાઓ બહુ કરે છે પણ કામ નથી કરતા। મૂળ ભ્રષ્ટાચાર ઉપર 4 કરોડનું ટેન્ડર 8 કરોડમાં ગયું, 2 વર્ષ સુધી ગંદુ પાણી આવ્યું અને તોય છતાં ડાપણ કરે છે। એ પાણી ગંદુ આપ્યું હોય તો તમારે ટેક્સ માફ કરવું જોઈએ, એ પણ નથી કર્યું। એટલે ટૂંકમાં ભાવાર્થ એ છે કે અમે લોકોની વચ્ચે ફરીએ છીએ એટલે વેદનાઓ બી સાંભળવા મળે છે, અને જે ઉમેદવારો અમારી પ્રતિદ્વંદી છે એ આવીને અહીંયા ખોટી વાર્તાઓ કરે છે, તેમને જાહેરમાં મંચ લગાડો કે મારો ચેલેન્જ છે, જાહેરમાં મંચ લગાડો, બધા ધારાસભ્યનો બધા આવી જાઓ અને હું એ મંચ ઉપરથી જાહેર કરું છું કે બત્તુભાઈ ખોટા હોય તો જેમને જે સજા કરવી એ કરો, અને તમે લોકો જે વાર્તાઓ કરે છે એનો ખુલ્લો પાડી શકો છો, એ મારી ચેલેન્જ છે એમને। થેન્ક યુ।